મિત્રો, મોડાસા સ્વામિનારાયણ મંદિરમાં આજે અમે આવ્યા છીએ. અહીંયાનો નજારો જોઈ લો. હું આજે પહેલી વાર આવ્યો છું અને આજે સત્સંગ છે અહીંયા. બહુ સરસ મંદિર છે. અહીંયા છોકરાઓને પણ કંઈક પ્રોગ્રામ કરાવે છે બધા. જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી. ચાલો હવે આપણે અંદર જઈએ, અંદરનો નજારો જોઈએ. જે અહીંયા પણ બધું ઘણું એવું ઘણી જગ્યા છે બાપા. અહીંયા છોકરાઓને કસરત ને એ બધું કરાવે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જય હો, જય હો. વાહ ભાઈ વાહ. ભાઈ મજા પડી, ભાઈ મજા પડી. ચાલો હવે આપણે અંદર જઈએ. દર્શન કરીએ, બાપાના દર્શન કરીએ. જય હો, જય હો, જય જય બાપા, જય હો, જય જય હો, જય. જય હો. જય હો બજરંગબલી, જય હો. એક બાજુ ગણપતિ બાપા. જય હો, જય હો ગણપતિ બાપા મોરિયા. રાધે કૃષ્ણ. જય હો પ્રભુ, જય હો. આખો હોલ છે આ, અતિ સુંદર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ. અહીંયા લાગે સભા ભરાતી હશે સ્વામિનારાયણ ભગવાનની. જે હોય, મને તો એટલી કંઈ ખબર નથી, પહેલી વાર આવ્યો છે એટલે. આવી રીતના બધા દંડવત પ્રણામ કરે છે ભગવાનને. લેડીઝો અને જેન્ટ્સ બધા છે. અમારું ફેમિલી, અમારી માં છે ડાઈ બેન. હા. બહારના દ્રશ્યો છે. મોડાસામાં મંદિર છે આ ભાઈ. બહારના દ્રશ્ય જેવું. ચાલો હવે આપણે અહીંયાથી સીડી ચડીને ઉપર જઈએ. આપ જેમ બધા જાય છે એમાં આપણે ઉપર જઈએ. હવે ઉપર આવી ગયા. મેન આ સભા છે અહીંયાથી. જઈએ. અત્યારે આપણા માટે અગત્યનું એક સાધન બની ગયું છે મોબાઈલ. પણ મોબાઈલનો ઉપયોગ આપણે ઉપયોગની અંદર કેટલાક સદુપયોગ પણ કરતા હોય છે અને કેટલાક દુરુપયોગ પણ કરતા હોય છે. આ મોબાઈલના ઉપયોગની અંદર આજની યુવા પેઢી એ હતાશા, નિરાશા
અને નિષ્ફળતાના વંટોળની અંદર તણાઈ જતી હોય છે અને જેના કારણે એમના જીવન પર બહુ માઠી અસર પડતી હોય છે. આવો આજે આપણે યુવકો દ્વારા એક સંવાદ નિહાળવાના છે જેનો વિષય છે મોબાઈલનું વળતર. હવે આપણે આ બધા બાળકોનો અમારા સ્વામીએ મહિમા કયો એમ સંસ્થાએ તો સન્માન કર્યું, ગિનીસ બુકવાળાએ પણ સન્માન કર્યું, તો આપણે પણ સન્માન કરવું પડે. તો એના માટે આપણે બધા જ પોતાના સ્થાને ઊભા થઈ અને તાળી વગાડી અને આ લોકોને સન્માન આપીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ગિનીસ બુકમાં બધા બાળકોનું નામ આવ્યું. 300 ને 350 જે શ્લોક બોલ્યા હતા એનો ગિનીસ બુકમાં નામ આવી ગયું છે, એટલે બધાના સન્માન કર્યા છોકરાઓનો. જય હો. સ્વામી મહારાજ, આરતીનો સમય. આપનું અલૌકિક સામર્થ્ય જોતા, આપના દિવ્ય ગુણો જોતા અમને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે. હે સ્વામી, આપે એ સત્ય સમજાવ્યું છે કે ભગવાન સર્વોપરી છે, સર્વ કરતા છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. એવા સ્વામિનારાયણ ભગવાન આજે અક્ષર બ્રહ્મ ગુરુ પરંપરા દ્વારા પ્રગટ છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા જ અહીં મને મળ્યા છે. એવા ભગવાનની પ્રત્યક્ષ આરતી કરવાનો દિવ્ય લાભો મને મળવાનો છે. તેથી હું ધન્ય છું. આપની પ્રાપ્તિથી હું પૂર્ણકામ છું. હું સુખી છું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. દાળ ભાત લાડવા ને બધું બનાવ્યું છે ભાઈ. શું નામ તારું? ભદ્રેશ. ભદ્રેશ. નદી છે ને? તાર પપ્પા નામ? જયંતિભાઈ. જયંતિભાઈ, બરાબર. જય સ્વામિનારાયણ કરો.